ઓ હે ગજુભાઈ, તો ખરા કાળું ડિબાંગ. હવે વરસાદ આવવાનો, હવે જો મજા આવી. હા પત્રી, વરસાદ આવે એમાં આપણે શું લેવા દેવા? આપણે ક્યાં આવે 100-150 વીઘા જમીન છે તો વાવવાની હોય, ચિંતા હોય વરસાદ આવે કે ન આવે, આપણે શું છે? એ ગજુભાઈ, આપણે કાંઈ વાવવું નથી, પણ આ તો હું ટાઢું થઈ જાય ને અને વરસાદ આવતો હોય, નાવાની કાંઈ મજા આવે ભલા માણા. પછી મને એમાં ન મજા આવે હો. વરસાદ તો ઠીક, હવે ઈ તો ભાઈ ઋતુ છે, ફર્યા કરે, ચોમાસું આવે, ઉનાળો આવે, હે આલ્યા કરે ભાઈ બધું. વરસાદ આવે, તડકો આવે, ઠંડી આવે. એ ગજુભાઈ શાંતિ રાખો, મને ખબર જ છે તમને છે ને ખાવામાં મજા આવે. કોક અત્યારે પકોડા ગરમા ગરમ આપ્યા હોય તો હા તો મજા આવે હો પછી. હા ઈ તો વાત છે. આ તો હું છે બધી બધું કુદરતી છે, બરોબર. આપણે વાતાવરણ જે ઊભું કરેલું હોય ને ગરમ ગરમ, આ હા કોક ને બધાડ્યા હોય ને તો ઈ મજા આવે. આપણે ઊભું કરેલું હોવું જોવે. હવે એ ગજુભાઈ, ઈ ક્યાં પાછું બધાડવાની વાત આવી? હવે અમથાય કોણ બાંધે? એ ગજુભાઈ અત્યારે કોઈ બાંધે નહીં હો. અત્યારે તો બધા ગરમા ગરમ તળતા હોય, ખાતા હોય, રખડતા હોય. હા પત્રી, ઈ તો બધું ઠીક છે, બાધે તો એમ કોઈ નહીં, પણ આપણે કરાય શીખવી. કારણ કે આ તો ભાઈ છે ને ભાઈ મોબાઈલ નો યુગ, બરોબર. મોબાઈલ થી બધું થાય. એ ગજુભાઈ સાચી વાત છે હો. તમારી બુદ્ધિ હવે ધીરે ધીરે વહી ગઈ. આ પત્રી બુદ્ધિ ગઈ નથી, બુદ્ધિ ધીમે ધીમે આવે છે. એમ કે તને શું લાગે તારે કોને બધાડવા? ઈ કે તું ઈ હું એને બધાડી દઉં, બોલ. એ ગજુભાઈ આપણે ગમે ને બધાડ્યું, પણ મોબાઈલ થી તો કોઈ બાંધે જ નહીં. જાવ ઈ હું બધાડી દઉં ને, જો આપણે છે ને ધીરા દાદા ને અને ઉના દાદા ને બધાડવી તો. એ ગજુભાઈ કાંઈ વાંધો નહીં, બધાડી, પણ મોબાઈલ થી કેમ? એ મને ન સમજાણું. ઈ બધું થઈ જાય ભાઈ. આપણે સૌથી પેલા છે ને ધીરા દાદા ઘરે જવું પડશે. ઈને ખબરી બે ઘરે થઈ જાય. એ હું હાલ તો બધાડી એની ના નહીં, આપણે એમાં હલવાવા ન જવો, નકર મારે કાંઈ નથી બધાડવા. આપણે નો હલવાવી, તું જો ખાલી હાલ. એમ? હા તો કાંઈ વાંધો નહીં, હાલો ગરમા ગરમ માહોલ કરવી. હાલ હાલો. ખબરી? હા હું તને શું કહું છું, આમ જો વરસાદ કેવો થઈ ગયો છે, હે? હા હો ધીરજદા, એટલે આ છે ને તો ખાલી ભજીયા બનાય, વાય ખાવાની મોજ પડી જાય. હું વાત કરો છો ધીરજદા? આજ ભજીયા ખાવા છે? હા હા, તે મેથીના ગોટા ખાવા છે, બટેટાના ખાવા છે કે ડુંગળીના ખાવા છે? બોલો. એ ખાલી છે ને મેથીના ગોટા જ બનાવી નાખ ને. મેથીના ગોટા બનાવી નાખો. હા. લાવો 500 રૂપિયા લ્યો. એ 500 રૂપિયાના થોડા થાય યાર, ખબર યાર. એ ધીરજદા પછી કાંઈ શાખવા થોડા બનાવવાના હોય? એ ધરા ધરાને ખાઈ બે. પણ ધરાન ધરાન ખાવી ને તોય તે 500 લોટના તો કેટલા થાય ખબર જ પડે તને. એટલે 500 લોટ લઈ આવજે ખાલી. હા રહેવા દે ઉપર બે. કા ધીરા દાદા હા કેમ છે? બસ સારું છે અમારે. શું ભાઈ તમે શું ભૂલા પડ્યા અહીંયા? કાંઈ નહીં, આ તો બેઠા હતા ને તેમ થયું કે ધીરા દાદા આગળ હવાળ કરવા જાવી. હા લ્યો સારું કર્યું લ્યો. અમે છે ને ધીરા દાદા ગામમાં માર્ક કરતા હતા કે હા? કોણ માણસ સારો છે, કોણ માણસ ખરાબ છે, કોનું સારું જોઈ શકે છે, કોનું સારું નથી જોઈ શકતા, કોણ કેની કેવી વાતો કરે છે, એવું બધું માર્ક કરતા હતા ને. તમારું નામ છે ને ટોપ લેવલમાં હતું. હારામાં હારો જો કોઈ માણસ હોય ને ગામમાં તો એનું નામ છે ધીરા દાદા. ખરાબમાં ખરાબ, ગામમાં કોઈનું સારું ન જોઈ શકે, બધાને એમ જ ક્યાં લોભ્યો છે ને આવો છે ને તેવો છે ને, એમાં નામ કોનું આવ્યું ખબર? કોનું? ઉના દાદાનું ને ગાંડાનું. અને એમાં તમારી તો એ કઈ વાત કરતા હતા. હે? અરે એ કે 300 વીઘાનો માલિક ઈ કેવાય, ઈ કે ધીરો 3 વીઘાનો માલિક છે, ઈ કે કંજૂસ્યો હાવ, લોભ્યો હાવ, હા. એટલે હાવ. હા તેલમાંથી માટ પડે ને તોય શું લઈ લે. એવું કીધું મારું? અરે આલો હમો મળે ને ખબરી આ જીવી નાખો છે બે ભાઈને. એ કાંઈ લોભ્યા નથી હો. હા પણ અમે થોડા કેવી છીએ? કોણ કે ઉના દાદા ને ગાંડો ને ઈ કે તમારાથી તો ઈ છે ને આમ જો તમારું નામ લેવીને અમે એમ કેવું કે ધીરા દાદા એટલે ધીરા દાદા હો. તમારા વખાણ કેવી ને તો ઈ બેના મોઢા છે ને કાળા પડી જાય, આમ થઈ જાય. બોલ. એ ખબરી હું છે ને જઈ આવું એને છે ને જીવી નાખો છે. એ બાપા, બળથી કામ લેવાનું હોય, કળથી કામ લેવાનું હોય, એમ ડાયરેક્ટ ઘરે ન પોગાય. પણ એ ગજુભાઈ ઈ હું ઘરે ભોગે એમ, ઈ કાંઈ મારી ન હોય કે હો કોઈ દી. એ ઈ નો મારી શકે ને તો હું તો મારી શકું પાછું. એમ કહેતો ને હો પત્રી જીવી નાખો યાર. ના 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 ના, તમે નો જીવી શકો ગજુભાઈ, ઈ વાતમાં મેળ નહીં હો. જો એક કામ કરો તમે છે આ ઓશિકાને માનો કે આ છે ને ઉના દાદા છે, એમ ઉના દાદાને ઢીબો મારો તો તમે શું કરો, શું બોલો ઈ કયો? એ
ઓછી ખાને નહીં હા શું ટીપ દેવી હો હા શું પછી પેલા આ તો કરો અમે જોઈ તમે કેવું કરો હે? એવું ના હવે તું છે ને મારી કાપવાનું બંધ કર તું તારી છે ના. અરે તારો ભાઈ ગાંડો ક્યાં ગયો લે માર ખબર માર એ ખબર માર બસ 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 મરી જશે પાછા અરે મારી નાખું અરે ગળા છે બીજો એ ના 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 એ જાવ દો જોઈએ ને હા 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 હવે બરોબર તો પછી આ તો ખાલી ઓછું હતું બાકી હમો આવ્યો ગયો ને તો એને ઉપર લેવાનો એમ જ પી હા હવે વાંધો નહીં આ તો આમ ખાલી વાત કરવા આવ્યા હતા ગામમાં તમારી આવી વાતો ઉડે એમ હવે ક્યારેક રૂબરૂ મળે તો ક્યારેક આંટી લેજો હો. બહુ બાધા નહીં હા હા બાતા નહીં હો બાબા હાલો ગજુભાઈ હાલો અરે એવું ના હવે તું છે ને મારી કાપવાનું બંધ કર તું તારી છે ના. અરે તારો ભાઈ ગાંડો ક્યાં ગયો માર ખબર માર એ ખબર માર બસ 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 મરી જશે પાછા અરે મારી નાખું અરે ગળા છે બીજો એ ના 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 હું ભાઈ આમ છે આમ ગોતે હું ખોવાઈ ગયો ખોવા કાંઈ નથી ગયો તો ઢીકે ધબધબાટી બોલાવી દીધી એ ભાઈ તું ઊંઘમાં છો એમ કઈ થોડા તને કોઈ મારી હોય છે અને હું આથી થયો મને કોઈ હમણાં ન મળ્યું છે અરે ઊંઘમાં નતો ધીરજોને ખબરી બે હતા એ ભાઈ પણ તેનું નામ લીધું હશે તો કાક પણ હું નામ લે હું આ પડકું ફરીને હું તો ઘૂંસતાવી નાખ્યો ગાંડા એનું હું કરું ઊંઘમાં મારી ગયો બે જણા હતા જ તે ધીરજો બોલતો ખબરી માર બે મારતા હતા એ ભાઈ તેનું કઈ નામ લીધું તું મેં હું નામ લીધું હોય મેં કાંઈ નામ લીધું હું તો ક્યાંથી બે ત્રણ દી પેલા કઈ બાધન થી થઈને આવી કાંઈ છે નથી આપણે તો તારો કઈ વાંક જ નતો તોય તને માર્યો તોય મારીને ઉઈએ ગયા બોલ એ ભાઈ એને 300 વીઘા છે કે નહીં એટલે એને હવા ગળી ગઈ છે એને એમ કે મારી હમું કોઈ થઈ જ નહીં કે તું ખાલી અહીંયા બેઠ હમણાં ધીરા દાદાની ખબર હવા કાઢી આવું જો અરે ના ગાંડા ત્યાં નથી જવું હવે સીધો આપણે કેસેટ કરી નાખ્યું તો હું લેવાના એ ભાઈ એને કેસ નો કરવાનો હોય એને હે ને હા પતાવી જ દેવાનું હોય તું ખાલી અહીંયા બેઠ તું બોલતો જ નહીં કાંઈ હવે તું બોલ એ ગજુભાઈ કાંઈ જામ્યું નહીં બધું પાણીમાં બેહી ગયું જામ છે ઘડીક રેતો ખરી એલા ભાઈ હું રે જો હું છું ક્યાં ધોકો લઈને એ ગજુભાઈ વાત જ જવા ગયો આજ છે ને પૂરું જ કરી દેવાનું છે અરે વાત નથી જવા દેવી કોને પૂરું કરી દેવું બસ ધીરા દાદાનું ખબર ન હવે અરે પછી હું એ ગજુભાઈ મારો ભાઈ હું તો હો કે નહીં હવે એનું નામે નથી લીધું ઘરે આવીને ખબર ધીરા દાદા બે છે ને માર્યો બોલ મારા ભાઈને હે અરે મારા ભાઈનો વાંકાઈ નહોતો એટલે હે ને આજે બે નું પૂરું જ કરી દો મારી નાખું જો તમે એ ગંડા ના 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 બાત તો નહીં જવા દે ભાઈ સમાધાન કરી નાખો એ ભાઈ આ એકદાન જવા દઉં ને તો વારાખરી ઘા કરી જાય એટલે હે ને આજ પેલા ધીરા દાદાનું ખબર નો પૂરો તમે કાંઈ ન બોલતા અને વચ્ચે આવતા નહીં હવે જા અરે ધોકો હું તલવાર લેતો જા એ ગજુભાઈ જામી હાલો હાલો ભાઈ હાલો હાલ કેમ ખબરી ખાવાની મજા આવી ગઈ ને હું ધીરા દાદા ખાવાની મજા આવે મોટી મોટી વાતો કરતા હતા ગોટા બનાવીને આમ બનાવીને ભજીયા બનાવીને ગાંઠિયાના શાકમાં રોડવું હા પણ એ ગાંઠિયા તળેલા હોય અને ગોટાય તળેલા હોય વાહ તો બધાને ભજીયા ખાવાનું મન થાય ત્યારે ગાંઠિયાનો ફાકડો ન ભરી લે તમે છે ને ઓલા ઉનાબ હાવ ખોટું ખોટું નથી કહેતા શીકણે જ સૌ હા એ તું જા ઉના ભેગો વયો જા તું જા સારું એ બાબા ગાડા ઉકળ મારે એ ગાડા ઉકળો મારે એ ગાડા એ પણ લા એ ગંડા એ તું વશમાં આવી માં તું એ પણ લગા ઉભો થા હું છું આ બધું લા એ હું છું એ અમને ખબર નથી એ અમે તો હજી ખાલી રોંડો કરીને બેઠા હતા તે તા ગાંડો આવીને સીધો મારવા જ મળ્યો અરે ઈ તો અમે જોયું ધોકો મારતો તો બેયને હવે છે ને ખબર હું તને શું કહું છું હવે છે ને આપણે કેસ કરી નાખો છે આપણે કઈ એનું નામે નથી લીધું અને તોય છતાંય મારવા મળ્યો એટલે એ ધીરા દાદા આવી મેટરમાં છે ને ઉતાવળે મગજ કોઈ દી નો હકાય કેસ નો અકરાય ઉલટકના તમે હલવાઈ જાઓ અરે તમારી હજી કાંઈ ઉંમર છે 300 વીઘા પડી કેસ કબાડા થાય ખોટા તમે હલવાઈ જાઓ ને ખોટા પૈસા દેવા હા પણ એટલે જ તી દેવા છે ભલે એમાં 300 વીઘો મળી 1 વીઘો ભલે વેચા જાય બાકી છે ને આજ એને જેલના હરિયા ગરતો ખરી દેવો છે બે નહીં આને ખબર આવી ધીરા દાદા અમે સી તો ખરી તમારે શું ચિંતા કરવાની હોય તો એ
અમે બેઠા નહીં ભલામણા. આ તમે બેઠા જ છો પણ આમાં તો શું છે, ગાંડો અહીંયા તમને મારીને ગયો ધોકે ને ધોકે. હવે તમે અહીંયા જાહો બરોબર, હવે એના હગાવાલા આવી ગયેલા છે તો પણ મારે ના ક્યાં જવું છે, મારે તો ખાલી કેસ કરવા જવું છે હવે. પણ તમે વિચાર તો કરો, કાંક ટાઢા મગજ છે ને, કાંક વિચાર કરો. તો ખાલી શાંતિ રાખો તમે. હા તો આમાં છે ને બહુ ઉતાવળું ન થવાય, ઉલટકને આપણે હલવાઈ જઈએ સમજ્યા. તો આમાં છે ને બધું વાતાવરણ જોવું પડે, માહોલ જોવો પડે, બધાની વાતો જાણવી પડે, શું થાય છે શું નહીં એમ. પેલા ઈ લોકોનું આપણે છે ને જોવી કે ઈ લોકો શું કે છે ને એમ. હા તો તું એક કામ કર પત્રી, તું ત્યાં જા અને છે ને ત્યાં જોતા ત્યાં માહોલ કેવો છે એમ, ગરમ છે કે ઠંડો છે એમ. હા હા ગજુભાઈ, ઈ વાત સાચી. તો હું જાઉં. હા આમાં ખોટા આપણે હલવાઈ જવી. અરે આપણે લેવા દેવો કે ન માર્યો યાર. મેં જોયું ને, મેં જોયું. હા એમ. લેવો ગાડા એ ભાઈ બેન હે ને મારીને પાડી દીધા, હવે કોઈ દી આપણા સાળા ન કરે. તો વાંધો નહીં લે, ગમે એમ તું મારી વે ઈ સારું કર્યું. હવે આપણે કાંઈ ચિંતા નહીં, બદલો લેવાઈ ગયો આપણો. હવે તું મુંજામાં તમ તારે તારી હમું જો તો મને કહેજે. હા હા એ ગાંડા, હું બધું ત્યાં કરીને આવ્યો. એ ભાઈ જે કરવાનું હતું ને એ જ કર્યું. મારવા આવ્યો હતો ને એટલે મારીને જ લઈ આવ્યો બેયને. હા પણ એ ગાંડા મારા ઈ બરોબર જ કર્યું. તારે મારવા જ જોવે, હું ના નથી પાડતો, પણ તે માથામાં માર્યું. એ ભાઈ માથા માર્યું હોય ને તો તેને ખબર પડે, લોહી નીકળે તો જ ખબર પડે. અહીંથી થોડું કઈ લોહી નીકળે કઈ. એ ગાડા માથામાં નો મરાય, એ ભાઈ એવું ન હોય, જ્યાં લાગ પડે ને ઢીબી જ નાખવાના હોય. તો ત્યાં ગમે ના મારી લીધું. હા એ માથામાં માર્યું ને એટલે ઈ લોકો કેસ કરવા જાય છે. આથી ભલે ને જાય, મારે શું છે, ભલે કેસ કરવા જાય. અરે માથામાં માર્યું ને એટલે હાફ મર્ડર લાગે, 307 લાગે, અને એમાં છે ને 6 મહિના તો જામીન ન મળે. એ ભાઈ એવું હોય. આમાં તને ખબર પડવાની ને, હું એટલે કહેતો હતો કે ગમે ના જાવે ને નો મારતો. તાર માથામાં મારી દીધું. એકા બીજી હમણાંથી ત્યાં દવાખાને જાય છે, મરી જાય છે તો બધું જાય છે. હા બે ભાઈ નાવકા જેલમાં જાઉં તો અને એની આગળ તો પૈસા છે, એ વકીલ ને ફોડી લે. એ ભાઈ તો હવે શું કરશું? હવે એ પચરી એક કામ કરીને સમાચારની વાત કરીને. સમાચારની વાત. હા સમાચાર કરીને છું. હા તો કાંઈ વાંધો નહીં, ગજુભાઈ ન્યા જ છે, તને ફોન કરી દઉં. હા ફોન કરી દે ને, હા તો કહી દો, કાંઈ વાંધો સમાચાર થવું જો ગમે એમ થાય. નહીં. એ હાલો ગજુભાઈ, આ ઉના દાદાની છે ને સમાધાનનું કે છે. હા હા એમ કે છે. લે હા તો જો ધીરા દાદાને વાત કરું હો બત્રી. હા હા ધીરા દાદા, હા ઈ લોકો તો પાણીમાં બેસી ગયા. કેમ પાણીમાં બેસી ગયા? એમ કે છે કે ભૂલમાંથી થઈ ગયું ગાંડાથી, સમાધાન કરી નાખો ને. એ, સમાધાન તો કરવાનું જ નથી, એને મારે છે ને જેલના હળિયા દેખાડવા જ છે હવે. એ ધીરા દાદા હવે જાવા જો ને, સમાધાનનો કેસ છે તો. પણ એમ ક્યાંથી જવા દે? આ છે ને ભાઈ ખોટું છે ને ભાઈ, છોડીને ચીકણું કરાય નહીં. એને કરતા હું શું કહું છું, દવાના કાંક લઈ લે પૈસા ને સમાધાન કરી નાખો ને, ઘરમાં બાંધવાનું ન હોય. હવે આપણે કાલ સવારે એના ઘરે પ્રસંગ હોય જવાનું હોય, એ આપણી ત્યાં આવે, આપણે એને બરોબર. અને એક શેરીમાં રહેવું ને બાંધવાનું થોડું હોય. એ તો એને કહી દે, એમ કે 5000 રૂપિયા જોહે. કેટલા? 5000. એ પત્ની ધીરા દાદા તો એમ કે સમાધાન કરવું હોય ને તો દવાના 5000 દેવા પડશે. 5000. હા તે વાંધો ને કહી દઉં. ઈ છે ને દવાનો ખર્ચો માગે છે. કેટલો ખર્ચો થાય? 10,000 રૂપિયા કીધા. એ કા 10,000 રૂપિયા થોડા હોય લે વાત કરે તી. એ ના પાડી દે, 10000 નથી દેવા, ના પાડી દે. ઈ પાછા કેસ કરવા જાય ને તો હલવાઈ જાઓ. હાસું કહું, આમાં મારે કાંઈ ફાયદો નથી, તમારા હારે આટલું કહું છું હું. ભાઈ અમને માર્યા છે કેમ ભાઈ? કે અમને માર્યા હતા, એને અમે માર્યા. તમને મારા તમારા આગળ કોઈ સાક્ષી છે? સાક્ષી કોણ ભાઈ? મોઢા પર ઓઠાડીને મારી ગયા, અમે કોને અમે ફાળવી? હા ઈ જ વાત છે. અને અમે છે ને સાક્ષી છીએ કે ગાંડાએ માર્યા. એ ગાંડામાં હતા જ નતા ન્યા. એ ભાઈ આ બે હતા ખરો હો ને? હતા હા ડોબા રેકો છે. હતા કાંઈ વાંધો નહીં ભાઈ, તમ તારે અને ભાઈ 10,000 આપી દી બરોબર ને, સમાધાન થઈ જવું જોવે. આ સમાધાન થઈ જાય હા. ઈ જવાબદારી અમારી. હા કેસ બેસ કાંઈ ન થવું જોવે. અરે કાંઈ ન થાય ભલા માણસ. હા તો કાંઈ વાંધો નહીં, ગાંડા આપી દો 10,000. આપી દે. તો અને હવે છે ને માથામાં ન મારતો, પગમાં મારવાના. હવે ગમે તાર ગમે ને મારો ને એટલે હે ને પગમાં જ મારું, માથામાં ન મારું. હા. હવે ક્યાંય નથી મારવું ભાઈ, કોઈને બેહીને સાનો મનો. આમ તો બધા 10,000 રૂપિયા થાય છે ને, ટોકો લઈને પગ્યો હતી. હા હવે છે ને બહુ ટેન્શન ન લેતા, તમ તારે સમાધાન થઈ જાય હો. હા હા હે ગજુ આ કઈ ફોન તો આવ્યો નહીં પાછો? હમણાં આવશે. હા હમણાં ફોન આવશે. લ્યો ફોન ની શું જરૂર, રૂબરૂ માણસ આવી ગયો. હવે પછી હું છું ગજુભાઈ થાય હું તરત જ આપી દીધા પૈસા. લ્યો પાછું કીધું ને
કે હવે કોઈ દી નામ ન લેતો. હા કીધું તો કે હવે ભૂલ થઈ ગઈ, હવે કોઈ દી શાળા નહીં કરું. હા હા, પતી ગયું ને? હા પછી સમાધાન. હા સમાધાન. તમે બે પાસે કઈ હળી ન કરતા. ના 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 નહીં 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 હાલો પતી ગયું. હાલ પતી હાલો. લાય હા પાસ પૂરા જ હોય ગજુભાઈ. ક્યાં પણ પતરી તું કહેતો તો ગજુભાઈ ફોન માંથી હું થાય જોયું ને કેવી બાંધણ કરાવી અને જોઈ લેજે હા માહોલ ગરમ નો ગરમ થઈ ગયો અને પૈસાથી આપણું ખિસ્સુય ગરમ થઈ ગયું. હા ઓ